નમસ્કાર મિત્રો. ઘણા વખતથી હતું કે આ રીતે તમારી સાથે થોડી વાતચીત કરું. આમ તો ઘણા બધા વિડીયોમાં તમે મને જુઓ છો, સાંભળો છો, પણ મારી પોતાની કહેવાય એવી કોઈ એવી વ્યવસ્થા નહોતી. થોડા મિત્રોએ રસ લીધો અને આજે એની શરૂઆત થઈ રહી છે. શરૂઆત પણ સરસ સમયગાળામાં થઈ રહી છે. દીપોત્સવી, દિવાળી, દીપાવલી, ઘણા બધા નામથી આપણે આ પર્વને ઓળખીએ છીએ. આમ તો આ એક નહીં, આ જુદા જુદા પર્વોની હારમાળા છે. પછી નવું વર્ષ આવે ને પછી નવી શરૂઆત થાય, એટલે વીતેલા વર્ષની સ્મૃતિ મનમાં હોય અને નવા વર્ષ માટે મન નવા સ્મરણો ઝીલવા માટે તૈયાર થતું હોય. બસ એની સંધિ રેખા પર આપણે આજે મળીએ છીએ. મિત્રો, પહેલાં તો તમને સૌને પર્વની મુબારકબાદી. હું સ્મરણોની મંજૂષા ખોલું ત્યારે સ્વાભાવિક રીતે એમાં ખાટા, મીઠા, કડવા, પ્રસન્નતાના, થોડી પીડાના ઘણા બધા સ્મરણો તાજા થાય. પણ એક સ્મૃતિ એનાથી શરૂઆત કરવી છે. એ છે મારા દોસ્ત સાદિક નૂર પઠાણની. સાદિકની ગઝલ છે. એણે મને જ્યારે પાછી મોકલી ત્યારે એના પર એણે નોંધ લખી હતી કે આ તુષારે સાચવેલી છે. એમાં એ લખે છે કે આંગણની મધ્ય ટમટમે દીપકની જ્યોત જેમ, આંગણની મધ્ય ટમટમે દીપકની જ્યોત જેમ, મારા હૃદયની મધ્યમાં વિશ્વાસ ઝળહળે ને ભીંતોમાં કોરા ગોખ ફરી જ્યોતમય થયા, આંખોની પાળે હર્ષના આભાસ ઝળહળે, અને દુઃખની તમામ વાતો કરી લઈશું ફુરસદે, દુઃખની તમામ વાતો કરી લઈશું ફુરસદે, આજે દરેક વાતમાં ઉલ્લાસ ઝળહળે. તો દોસ્તની આજ્ઞા છે કે આજે દરેક વાતમાં ઉલ્લાસ ઝળહળવો જોઈએ. ઉલ્લાસ અને ઝળહળવું આ પર્વની સાથે બંને જોડાયેલા. ગરીબ હોય કે તવંગર, નાના હોય કે મોટા, બધાને માટે આ દિવાળીના દિવસો એમ આપણે કહીએ છીએ. એટલે કે સ્વાભાવિક રીતે વાઘ બારસથી તે લાભ પાંચમ સુધી તો ઓછામાં ઓછું, પછી તો તમારે પાછળ જ્યાં સુધી લઈ જવા હોય એ દિવસો દરમિયાન સૌ પોતાની રીતે, પોતાના ગજા પ્રમાણે પણ એને ઉજવે એટલે ઉજવે જ. ધનપતિ હોય તો પેલી જાત જાતની લાઇટો, ઇલેક્ટ્રિક, એના તોરણ રચે. સાધારણ માણસ હોય તો પણ એના આંગણે, એના ઉંબરા પાસે એક નાનકડું કોડિયું તો ટમટમે જ. કોડિયાની મજા એ હોય છે એમાં પણ ઉંબર પરના કે અંદર અને બહાર બંને ઠેકાણે અજવાળું કરે. અને આ એવી સંધિ રેખા પર હું બેસીને વાત કરું છું જ્યારે બહાર પણ અજવાળું છે તે જોવાનું જ છે, ભીતર જે અજવાળું છે સ્મરણોનું એના તરફ પણ નજર જાય છે. દિવાળીના તહેવારોની શરૂઆત કઈ રીતે થાય? સાફ સૂફી એવો સરસ શબ્દ છે આપણે ત્યાં. દરેક ઘરમાં, હું જે કંઈ વાત કરું છું એ વીતેલા સમયની, હવે તો ઘરો બહુ સરસ અને 12 મહિના એવા સરસ રીતે સચવાય. અને એટલા માટે સચવાય કે નકામું કશું ભેગું ન થાય. ઘર પણ 2 રૂમ રસોડું, 3 રૂમ રસોડાના, જરૂરિયાતનો જ સામાન, સૌને પોતપોતાનો અલાયદો રૂમ, એટલે એને સ્વચ્છ રાખવું કે શું રાખવું એ નક્કી કરે. આ તો એ સમયની વાત છે જ્યારે જે કંઈ હતું એ બધાનું હતું અને સાચવવું એ દરેકના સ્વભાવમાં હતું. એટલે સાફ સૂફીનો બહુ મહિમા દિવાળી દરમિયાન. આખું ઘર એમાં જોડાય. પર્વોનો આનંદ એ સમૂહ જીવન છે. આમ અન્યથા આખું વર્ષ દોડતા, જુદા જુદા પોતાના કામમાં વ્યસ્ત લોકો સૌ ભેગા થાય અને આ થોડા દિવસો દરમિયાન કુટુંબ ભાવના સાથે રહે, એમાં સફાઈ કરે, એમાં સૌ જોડાય. એમાં કંઈ નાનમ નહીં, ઘરના સભ્યો સફાઈ કરે. અત્યારની જેમ જાત જાતના ગેજેટ્સ પણ નહીં અને માણસ પણ કોઈ સેવામાં હોય કે ન હોય, પણ જાતે કરીએ. એટલે જે વસ્તુઓને 12 મહિના દરમિયાન અડવાનું ન થયું હોય એમાંથી બધેથી આપણે આપણો હાથ ફરે, બાવા જાળા બધું સાફ થાય, કેવું કેવું સચવાયેલું મળે.
ખાસ તો ઉપયોગમાંય ના આવતું હોય પણ પાછું આપણે કાઢીએ ન શકીએ. અમારા પિતાજીના સંદર્ભમાં પપ્પા બધું કાઢે ખરા દિવાળી દરમિયાન કે ચાલો આપણે આ વખતે પસ્તીવાળાને બોલાવો અને આપી દઈએ, પણ પછી પાછું આ નહીં એટલે કે અમારી પાસે તો છાપા હોય ને જુદા જુદા સામાયિકો હોય ને પુસ્તકો હોય, એટલે પપ્પા પાછું બધું એ પુસ્તકોને તારવીને જુદા કરીને વળી ઝાપટી અને પાછા મુકાવી દે કે ના અત્યારે ભલે નથી વાંચતા, કોઈ વાર વંચાશે. આમાં પેલો આર્ટિકલ હતો એ સારો હતો. એટલે કશું કાઢી નાખવું એવું શક્ય નહોતું બનતું, પણ છતાં સફાઈ બધા કરતા. અમને છોકરાઓને રસ એ પેલા ખુલજા સિમસિમ જેવો હતો. એ જમાનામાં અભરાઈઓ હોતી, ભંડકિયા હતા, માળિયા હતા, મોટા એવા પેલા પટારા હતા. એમાં શું છે એ આખા વર્ષ દરમિયાન તો ભૂલાઈ ચૂક્યું હોય. અમારી રુચિ એમાં હોય કે માળિયાના ખૂણે કંઈ એવું હશે, ચાલો આપણે જઈને શોધીએ. આમ પણ બધાનો જુદો જુદો રૂમ ન હોય, એટલે માળિયામાં રમવા માટેના વેકેશનના દિવસો તો બધાએ આનંદ્યા જ હશે કે આખા ઘરના હેરાન ન થાય અને છોકરા માળીએ ચડી જાય. તો ત્યાંથી પણ બધું કાઢીએ, અવરાઈ ઉપરના વાસણ પણ ઉતારીએ, એને સાફ કરીએ. અત્યારે તો કદાચ નવી વહુવારું એમ કે પણ કરી, પહેલાં તો આવા વાસણ ન હોય, પિત્તળના અને તાંબાના અને એવા પણ હતા ને, ત્યારે એને ચોખ્ખા રાખવા પડે. મારા મોટી બા તો એમ કહેતા કે એમાં મોં દેખાવું જોઈએ. એટલે આમ મામા એમ કહેતા છણ છીંકો આવે ને એવું ચોખ્ખું હોવું જોઈએ ઘર. તો આ વાસણ વહુવારુને જ્યારે સાફ કરવાના આવે ત્યારે બા બેસે એક નાનકડા પેલા બાજોટ પર અને વહુ આંગણામાં વાસણ સાફ કરે. વરસાદનું પાણી પણ પાછું સાચવ્યું હોય એના માટે, આંબલીના પાણીની પણ એમાં જરૂર પડે. હવે એ જે સાફ થતો જાય ને ત્યારે બાની એક રનિંગ કોમેન્ટ્રી પણ ચાલે કે આ વાસણનો ઇતિહાસ શું છે, આ કયા પ્રસંગે કોણે આપણને આપ્યો. કોઈના લગ્ન પ્રસંગે, એ જમાનામાં લગ્ન પ્રસંગે વાસણ આપતા, દુઃખના પ્રસંગે પણ વાસણ આપતા. તો એ વાસણ સાફ કરતા કરતા વહુવારુનો હાથ એના ઉપર પેલા અમારે ટંકારા આમ નામ કોતરે, ના સ્મરણાર્થે. એટલે પૂછે કે બા આ કોણ, અને બા પછી આખો ઇતિહાસ ખોલે. હવે એમાં થોડીક નિંદાય થાય, થોડા જે તે વ્યક્તિના સ્વભાવની વાતે થાય, આપણે એને કેટલું આપ્યું હતું ને એણે આપણને કેટલું ઓછું આપ્યું એની એ વાતો થાય. પણ એમ સ્મરણમાં જે તે વ્યક્તિ અને એ જીવાયેલો સમયખંડ પાછો જીવતો થાય. એના ઉપર જે હાથ ફરે વહુવારુનો, બાનો આગ્રહ આટલો જ એ કે ભલે આ વાસણ વાપરીએ નહીં પણ એના પર તમારો હાથ ફરવો જોઈએ, કારણ કે આ વારસો છે કુટુંબનો, અમારી પેઢીથી તમારી પેઢી તરફ જવાનો. તો એને ચોખ્ખો રાખો, એનાથી થોડા પરિચિત થાવ. વારસાથી જ આપણે ઉજળા છીએ. તો એ રીતે એ જે વાસણો ચકચકતા થતા. એક આવતો કલાઈ કરનારો. કલાઈ હવે લગભગ પરિચયમાં નથી, પણ આ તાંબાના પિત્તળના વાસણમાં કલાઈ કરવી જ પડે. એટલે એક લારીમાં એનું આખો સામાન લઈને આવે. એમાં કોલસાવાળો એક ચૂલો હોય અને એની એક ધમણ હોય. એ કોલસા પેટાવીને ધમણથી હલાવીને એમ ફૂંકે અને એમાંથી આગ નીકળે. પછી એના પર વાસણ તપાવે અને એમાં નવસાર ને પેલું કલાઈનો એક લીટો ને પછી એક રૂના ટુકડાથી આમ કરીને અંદર ફેરવે અને સાહેબ વાસણ ઝગ. પછી એને ઠંડા પાણીમાં છમ દઈને બોળી દે. સાહેબ એ દિવસે સાંજે એ ચળકતા વાસણમાં જમવાની કંઈ કમાલ મજા આવતી. આ બધી સફાઈ, ટેબલના ખાનામાં સચવાયેલા એ સ્મરણો, બાળપણમાં સહજ આનંદ, યુવાવસ્થામાં એની સાથે જોડાયેલો રોમાંચ અને રોમાન્સ, એ બધું તાજું થાય. અને એક વયે હવે કંઈ એનાથી બહુ એવો ફેર ન પડતો હોય છતાં આજે પણ એ ડાયરી બહાર નીકળે, આમ ખુલે અને એકાદું એવું સુકાયેલું ફૂલ દેખાય તો સહજપણે મન પાછું જ્યારે એ ફૂલ મળ્યું તો એ સમયખંડમાં ચાલ્યું જાય. તો આ દિવાળીના પર્વને એના આરંભે આપણે સ્મરણો સાથે જોડવું જોઈએ ને એ રીતે જીવાયેલું
ફરી જીવી જવું જોઈએ. વળી મળીશ ત્યારે બીજી થોડી વાતો કરીશ.